નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલ પર વાત કરીએ. બાળકના મનમાં આખરે ચાલે છે શું? એ આ દુનિયાને સમજે છે કેવી રીતે? એક શિક્ષક તરીકે આ સવાલોના જવાબ જાણવા આપણા સૌના કામનો પાયો છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો આવે જ છે, ખરું ને, કે આખરે એક બાળક વિચારવાનું શરૂ કઈ રીતે કરે છે? શું એ જન્મથી જ આપણી જેમ તાર્કિક રીતે વિચારી શકે છે, કે પછી એમની વિચારવાની જે પ્રોસેસ છે એ સમય સાથે વિકસે છે? આને સમજવું એ જ સારા શિક્ષણની ચાવી છે. અને હા, આ જાણકારી ખાલી જાણવા ખાતર નથી. આપણે એને ક્લાસરૂમમાં વાપરી કઈ રીતે શકીએ? કેવી રીતે આપણે એવું વાતાવરણ બનાવી શકીએ જે બાળકના વિકાસના દરેક સ્ટેજને અનુકૂળ હોય? આ સમજ જ આપણને એક વધુ સારા શિક્ષક બનાવશે. તો આ બધા જ જટિલ સવાલોનો જવાબ એ આપણને એક બહુ જ મોટા મનોવૈજ્ઞાનિક જીન પિયાજેના કામમાંથી મળે છે. એમણે આપણને એક ફ્રેમવર્ક આપ્યું છે. એમ સમજો ને કે બાળકના મનને સમજવા માટેની એક ગાઈડબુક જ છે આ. તો આ જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો પિયાજેએ કહ્યું કે બાળકો કોઈ નાના મોટા માણસો નથી. એમની વિચારવાની રીત જે આપણાથી સાવ અલગ હોય છે. અને આ જે વિકાસ છે ને એ 4 ચોક્કસ સ્ટેજમાંથી પસાર થાય છે. હા, બસ આ ચાર મુખ્ય તબક્કાઓ છે જે બાળકના આખા માનસિક વિકાસની સફરને આપણી સામે મૂકી દે છે. દરેક સ્ટેજ એક નવો પડાવ છે. તો આ છે એ 4 સ્ટેજનો રોડમેપ. પહેલું 0 થી 2 વર્ષનું સેન્સરી મોટર, પછી 2 થી 7 વર્ષનું પ્રી ઓપરેશનલ, ત્યાર પછી 7 થી 11નું કોન્ક્રીટ ઓપરેશનલ અને છેલ્લે 11 વર્ષ પછીનું ફોર્મલ ઓપરેશનલ. ચાલો હવે એક પછી એક સ્ટેજને જરા નજીકથી જોઈએ. સારું, તો શરૂઆત કરીએ સ્ટેજ 1થી, સેન્સરી મોટર સ્ટેજ, જન્મથી લઈને 2 વર્ષ સુધી. આ તબક્કામાં બાળક માટે દુનિયા એટલે એની 5 ઇન્દ્રિયો. જે દેખાય, જે સંભળાય, જેને અડી શકાય, બસ એટલી જ એની દુનિયા. બધું જ એક્શન દ્વારા શીખે છે. એના માટે કોઈપણ વસ્તુ ત્યારે જ અસ્તિત્વમાં હોય છે જ્યારે એ એને જોઈ કે અડી શકે. જેમ કે કોઈ રમકડું છે તો એને હાથમાં પકડશે, મોઢામાં નાખશે, નીચે પછાડશે. આ બધું એના માટે એ રમકડાને સમજવાની એક પ્રોસેસ છે. એ રમત નથી, એ એનું કામ છે. ચાલો હવે આગળ વધીએ. સ્ટેજ 2 પ્રી ઓપરેશનલ. આ ઉંમર છે 2 થી 7 વર્ષની અને આ ખરેખર એક જાદુઈ સમય છે. હવે બાળકના જીવનમાં ભાષા અને પ્રતીકોની એન્ટ્રી થાય છે અને કલ્પના શક્તિ તો જાણે પૂરા જોશમાં હોય છે. પણ હા, આ સ્ટેજમાં એ બધું પોતાના દૃષ્ટિકોણથી જુએ છે. એને એવું લાગે કે જે મને દેખાય છે એવું જ બધાને દેખાતું હશે. તમે જોયું જ હશે, રમતમાં એક સાદી લાકડી એમના માટે ઘોડો બની જાય છે અને ખાલી ખોખું ઘર. આ જે કાલ્પનિક રમત છે ને એ એમના મગજના વિકાસ માટે બહુ જ જરૂરી છે. તો જુઓ, અહીંયા એક મોટો બદલાવ આવે છે. પહેલાં જ્યાં બધું કાલ્પનિક હતું ત્યાંથી હવે ધીમે ધીમે તર્ક તરફની સફર શરૂ થાય છે અને આ જ આપણને ત્રીજા સ્ટેજ પર લઈ જાય છે. સ્ટેજ 3 કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ. ઉંમર છે 7 થી 11 વર્ષ અને આ એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ છે. હવે બાળક તાર્કિક રીતે વિચારવાનું શરૂ કરી દે છે. પણ એક શરત છે, એ જે વસ્તુઓ જોઈ શકે છે, અડી શકે છે, એના વિશે જ તર્ક કરી શકે છે. જેમ કે હવે સમજી શકે છે કે જો એક લાંબા ગ્લાસમાંથી પાણી પહોળા ગ્લાસમાં નાખીએ તો પાણી ઓછું નથી થઈ જતું. આ એક બહુ મોટી સમજ છે. અને એટલે જ તો આ ઉંમરના બાળકોને ગણિત શીખવતી વખતે આપણે બ્લોક્સ કે મણકાનો ઉપયોગ કરીએ છીએ. એનાથી એમને કોન્સેપ્ટ બહુ જ જલ્દી સમજમાં આવી જાય છે. અને હવે આવીએ છેલ્લા અને સૌથી એડવાન્સ સ્ટેજ પર. સ્ટેજ 4 ફોર્મલ ઓપરેશનલ સ્ટેજ, એટલે કે 11 વર્ષ અને તેનાથી વધુ. આ સ્ટેજ પર આવીને વિચારવાની કોઈ સીમા નથી રહેતી. હવે બાળક એવી બાબતો વિશે પણ વિચારી શકે છે જે એણે જોઈ નથી, જે ફક્ત એક વિચાર છે. એટલે કે એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. એટલે કે હવે એ જો આમ થાય તો શું જેવા સવાલો પર વિચારી શકે છે. ન્યાય શું છે, સાચું શું છે, ખોટું શું છે, આવા ગહન વિષયો પર ચર્ચા કરી શકે છે. સારું, તો આપણે આ ચારેય સ્ટેજ તો સમજી લીધા. પણ એક શિક્ષક તરીકે આપણે આ જાણકારીનું શું કરીશું? ક્લાસરૂમમાં આનો શું ઉપયોગ? જો, આ બહુ જ સિમ્પલ છે. આ જાણકારીથી આપણે આપણી ભણાવવાની રીતને બાળકની ઉંમર પ્રમાણે બદલી શકીએ છીએ. એક્ટિવિટી બેઝડ લર્નિંગને વધુ સારું બનાવી શકીએ છીએ
અને ખરા અર્થમાં બાળ કેન્દ્રિત શિક્ષણ આપી શકીએ છીએ, જે આપણી નવી એજ્યુકેશન પોલિસીનો પણ પાયો છે. જે મિત્રો ટેટ કે ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે ખાસ ચાલો કેટલાક મુખ્ય મુદ્દાઓ પર નજર નાખીએ જે યાદ રાખવા જેવા છે. ચાલો એક સવાલ જોઈએ. કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ કયા વય જૂથને લાગુ પડે છે? જરા વિચારો. યાદ આવ્યું? સાચો જવાબ છે 7 થી 11 વર્ષ. બસ આ જ રીતે તબક્કા અને તેની ઉંમરને બરાબર યાદ રાખી લેજો. પરીક્ષામાં આવા પ્રશ્નો આવી શકે છે. અને અંતમાં બસ આ એક વાત યાદ રાખીએ. બાળકને સમજવું એટલે શિક્ષણને સમજવું. પિયાજેનો આ સિદ્ધાંત આપણને માત્ર થિયરી નથી આપતો, એ આપણને એક દૃષ્ટિ આપે છે. એ આપણને યાદ અપાવે છે કે દરેક બાળકના મગજને સમજીને જ આપણે એક સાચું અને અસરકારક શિક્ષણ આપી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.